નમસ્કાર. આજની આ ખાસ પ્રસ્તુતિમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ભૌતિક વિજ્ઞાનના કેટલાક પાયાના ખ્યાલો વિશે વાત કરવાના છીએ, ખાસ કરીને સ્થિર અંતર અને ગતિશીલ હલનચલન વચ્ચેનો તફાવત. અને હા, આખી વાતને એકદમ રસપ્રદ દ્વિભાષી દૃષ્ટિકોણથી સમજીશું, કારણ કે ઘણીવાર વિજ્ઞાન સમજવા માટે યોગ્ય શબ્દો પકડવા બહુ જરૂરી હોય છે. તો ચાલો ગુજરાતી અને અંગ્રેજી બંનેના સમન્વયથી આ અદ્ભુત સફર શરૂ કરીએ. વિજ્ઞાનની ભાષા સમજવી ખરેખર એક મજેદાર પ્રક્રિયા છે. કોઈ પણ જટિલ વિષયને સમજવો હોય ને તો સૌથી પહેલાં તેની વ્યાખ્યાઓ અને પારિભાષિક શબ્દો એટલે કે ટર્મિનોલોજી સ્પષ્ટ હોવી જોઈએ. આપણે આ બધા જ ખ્યાલોને ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષાઓમાં જોઈશું. આનાથી થશે એવું કે આંતરરાષ્ટ્રીય સ્તરે વપરાતા શબ્દોની સાથે સાથે માતૃભાષામાં તેનો અર્થ એકદમ સ્પષ્ટ થઈ જશે. તો આજની આ ચર્ચાના મુખ્ય 5 પડાવ છે: વિજ્ઞાનની પરિભાષા, માપન અને લંબાઈ, અંતરના એકમો, ગતિ અને સંદર્ભ, અને છેલ્લે ગતિના પ્રકારો. ચાલો પહેલા વિભાગથી શરૂઆત કરીએ: વિજ્ઞાનની પરિભાષા અને માપન. જો માપન અને અંતર આ બંને બાબતો એકબીજા સાથે ખૂબ જ સુંદર રીતે જોડાયેલી છે. માપનનું વર્ગીકરણ કરવું હોય કે અંતરને ઓળખવું હોય, સૌથી પહેલો સવાલ એ થાય કે આપણે કઈ જગ્યા કે વિસ્તારનું માપન કરી રહ્યા છીએ. કોઈ પણ વૈજ્ઞાનિક પ્રયોગ હોય કે રોજિંદા જીવનનું કામ, જ્યાં સુધી અંતર સ્પષ્ટ ન હોય ને ત્યાં સુધી ચોક્કસ માપન બિલકુલ શક્ય નથી. અને બરાબર આ જ વાત આપણને એક અત્યંત મહત્વના ખ્યાલ તરફ લઈ જાય છે. તે છે લંબાઈનો SI એકમ, એટલે કે SI યુનિટ ઓફ લેન્થ. આ એક એવું સાર્વત્રિક ધોરણ છે જે દુનિયાભરના વૈજ્ઞાનિકોને એક સમાન ભાષામાં વાત કરવાની મંજૂરી આપે છે. વિચારો, દુનિયાના એક ખૂણામાં કોઈ સંશોધન થાય તો તે જ માપદંડો સાથે બીજે ક્યાંય પણ તેને સહેલાઈથી ચકાસી શકાય. ખરેખર, આ વૈશ્વિક પ્રમાણભૂતતા વિજ્ઞાન માટે કોઈ જાદુથી કમ નથી. હવે પહોંચીએ વિભાગ 2 પર: અંતરના એકમો અને માપનના સ્કેલ. આપણે અંતર માપવા માટે સામાન્ય રીતે મિલીમીટર, સેન્ટીમીટર, મીટર અને કિલોમીટર જેવા સ્કેલનો ઉપયોગ કરીએ છીએ. આ નાના મિલીમીટરથી લઈને વિશાળ કિલોમીટર સુધીના એકમો આપણને બતાવે છે કે સંશોધકો જરૂરિયાત મુજબ તેમના સાધનોને કેવી રીતે અનુકૂળ બનાવે છે. એક સાદું ઉદાહરણ લઈએ તો, પેન્સિલની જાડાઈ માપવી હોય તો મિલીમીટર કામ લાગે, પણ 2 શહેરો વચ્ચેનું અંતર જાણવું હોય તો ચોક્કસપણે કિલોમીટર જ જોઈએ. જ્યારે આપણે કોઈ મર્યાદિત કે સ્થાનિક જગ્યાની શોધખોળ કરતા હોઈએ ત્યારે મીટરનો ઉપયોગ થાય છે, પરંતુ ભૌગોલિક રીતે બહુ મોટા અંતરની તપાસ માટે કિલોમીટર અનિવાર્ય બની જાય છે. એકમોનું આ ધીમું સંક્રમણ બહુ જ રસપ્રદ છે. જેમ જેમ અંતર વધે છે તેમ તેમ આપણો માપનનો દૃષ્ટિકોણ પણ એટલો જ વ્યાપક બનતો જાય છે. સારું, અત્યાર સુધી તો આપણે માત્ર સ્થિર દુનિયાના માપની વાત કરી. અંતર શું છે, તેને કેવી રીતે મપાય છે તે બધું સમજ્યા. પણ હવે એક બહુ જ રસપ્રદ પ્રશ્ન થાય. સમય પસાર થવાની સાથે કોઈ પદાર્થ આ અંતરના એકમોમાંથી પસાર કેવી રીતે થાય છે? સમય અને અંતરનું આ કનેક્શન આખરે છે શું? તો આનો જવાબ મેળવવા આપણે જઈએ વિભાગ 3માં: ગતિ અને સંદર્ભ. હવે આ 2 શબ્દો ખાસ પકડી રાખજો: રેખીય ગતિ અને સંદર્ભ બિંદુ, એટલે કે રેફરન્સ પોઈન્ટ. જ્યાં સુધી માપન માટે કોઈ નિશ્ચિત સંદર્ભ બિંદુ સ્થાપિત ન થાય ત્યાં સુધી તમે ખરેખર ગતિનું અવલોકન કરી જ ન શકો. સાવ સરળ ભાષામાં કહું તો, કોઈ પદાર્થ ગતિમાં છે કે નહીં તે નક્કી કરવા માટે તેને કોઈ સ્થિર બિંદુની સાપેક્ષે જોવો પડે. સંદર્ભ વિના ગતિની કલ્પના કરવી જ અશક્ય છે. હવે આગળ વધીએ આપણા ચોથા વિભાગ તરફ: ગતિના વિવિધ પ્રકારો. ગતિનું સૌથી સરળ અને સીધું સ્વરૂપ છે રેખીય ગતિ, એટલે કે લિનિયર મોશન. આમાં કોઈ પદાર્થ એક સંદર્ભ બિંદુથી બીજા સંદર્ભ બિંદુ સુધી એકદમ સીધી અને અપેક્ષિત રેખામાં આગળ વધે છે. દાખલા તરીકે, હાઈવે પર એકદમ સીધી દિશામાં દોડતી કાર, અથવા તો પેલું પ્રખ્યાત ન્યૂટનનું સફરજન જે ઝાડ પરથી એકદમ સીધું નીચે પડ્યો હતો. આ પ્રકારની ગતિ માપવી સૌથી સહેલી છે. પરંતુ જો પદાર્થ સીધી રેખામાં ચાલવાના બદલે એક કેન્દ્રીય ધરીની આસપાસ સતત ગોળ ગોળ ફર્યા કરે તો? બસ આને જ કહેવાય વર્તુળાકાર ગતિ અથવા સર્ક્યુલર મોશન. છત પર ફરતા પંખાનું ઉદાહરણ તો સામે જ છે. અને એક રોમાંચક વાત કહું,
સૂર્યની આસપાસ આપણી પૃથ્વી ફરે છે એટલે અત્યારે આપણે ભલે ખુરશીમાં શાંતિથી બેઠા હોઈએ પણ હકીકતમાં આપણે બધા જ એક વિશાળ વર્તુળાકાર ગતિનો હિસ્સો છીએ જ. અદ્ભુત છે ને? હવે ગતિના ત્રીજા અને એકદમ અલગ પ્રકારની વાત કરીએ, દોલિત ગતિ એટલે કે ઓસિલેટરી મોશન. જૂની ઘડિયાળના લોલક અથવા પેન્ડ્યુલમને યાદ કરો. અહીં પદાર્થ એક નિશ્ચિત બિંદુની આસપાસ સતત આગળ પાછળ ગતિ કરે છે. આખી પ્રક્રિયા તેની લંબાઈ સાથે આંતરિક રીતે જોડાયેલી હોય છે. મતલબ કે તે કેટલી હલનચલન કરશે તેનો સીધો આધાર તે લોલકની લંબાઈ પર રહેલો છે. ચાલો હવે પહોંચીએ આપણા છેલ્લા વિભાગ પર, સારાંશ અને તારણો. અત્યાર સુધી આપણે જે પણ ચર્ચા કરી તેમાં સૌથી અગત્યની વાત એ છે કે આ બધા જ ખ્યાલો એકબીજા સાથે ખૂબ જ ઊંડાણપૂર્વક જોડાયેલા છે. અંતર અને એકમોના સ્થિર સિદ્ધાંતો જ હલનચલન અને ગતિનો પાયો રચે છે. સીધી વાત છે, સ્થિરતા વિના ગતિને માપી શકાતી નથી અને ગતિ વિના સમય અને અંતરની વાત જ અધૂરી છે. અને હા, આખી વાતને દ્વિભાષી પરિભાષામાં સમજવાની મજા જ કંઈક અલગ છે. જ્યારે વિજ્ઞાનના આવા ગહન સિદ્ધાંતો આપણી માતૃભાષા ગુજરાતી અને અંગ્રેજી એમ બંનેના સમન્વયથી સમજવામાં આવે ત્યારે ભૌતિક વિશ્વની આખી મિકેનિઝમ સમજવી એકદમ આસાન બની જાય છે. ભાષા ક્યારેય જ્ઞાનના માર્ગમાં અડચણ ન બનવી જોઈએ અને આપણી આ ચર્ચા તેનું ઉત્તમ ઉદાહરણ છે. તો આજના આ સેશનના અંતે એક બહુ જ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન હું આપની સામે મૂકવા માંગુ છું. જો ગતિના દરેક અવલોકન માટે એક સ્થિર સંદર્ભ બિંદુ હોવું જરૂરિયાત છે, તો આ સતત વિસ્તરતા અને અવિરત ગતિ કરતા વિશાળ બ્રહ્માંડ વિશે આપણે શું કહી શકીએ? આખા બ્રહ્માંડ માટે આપણું સંદર્ભ બિંદુ આખરે કયું હશે? આ એક એવું રહસ્ય છે જે આપણને અનંત અવકાશમાં આપણા અસ્તિત્વ અને સ્થાન વિશે વિચારતા કરી દે છે. તો આજના માટે બસ આટલું જ. વૈજ્ઞાનિક જિજ્ઞાસા જાળવી રાખો. ફરી મળીશું આવા જ કોઈ રસપ્રદ વિષય સાથે. આવજો.